હેલો બાળ મિત્રો, ચાલો આજે આપણે સીઈટીના એક્ઝામની તૈયારી કરીએ. પેટા વિભાગ 2માં પર્યાવરણ વિજ્ઞાનને લગતા પ્રશ્નો આવશે. એને આપણે એક પ્રાણી જગતની ચર્ચા કરીશું. ચાલો તો પરીક્ષાની આપણે તૈયારી કરીએ. બાળ દોસ્તો, ચેનલ પર નવા હો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તમને સીઈટીના વિવિધ વિડીયો જોવા મળશે. ચાલો પ્રાણી જગત, ચાલો યાદ કરી લઈએ બાળ મિત્રો. આપણી આસપાસ વિવિધ પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે. તેમાં સરીસૃપ, સસ્તન, પક્ષી અને જીવજંતુનો સમાવેશ થાય છે. પ્રાણીઓમાં કદ, રંગ, શરીરના અંગો, ખોરાક લેવાની ટેવો, હલનચલનના પ્રકાર અને રહેઠાણ વસવાટમાં વિવિધતા જોવા મળે છે. યાદ રાખજો હા બાળ મિત્રો. પ્રાણીઓના પ્રકાર. એક પ્રકાર છે ભૂચર પ્રાણીઓ. જમીન પર રહેલા પ્રાણીઓના ભૂચર પ્રાણીઓ કહે છે. દાખલા તરીકે ભેંસ, ગાય, ઊંટ, ઘોડો, બળદ, સસલો, કૂતરો, આ બધા પ્રાણીઓ ભૂચર પ્રાણીઓ છે. હવે બીજો વિભાગ છે જળચર પ્રાણીઓ. પાણીમાં રહેનારા પ્રાણીઓને જળચર પ્રાણીઓ કહેવામાં આવે છે. દેડકો, કાચબો, માછલી, જળ સાપ, તારા માછલી, કરચલો વગેરે જળચર પ્રાણીઓ છે. ત્રીજો વિભાગ છે ખેચર પ્રાણીઓ. આકાશમાં ઉડનારા પ્રાણીઓને ખેચર પ્રાણીઓ કહેવામાં આવે છે. કોણ ઉડે તો કબૂતર, કાગડો, કોયલ, કાબર, પોપટ, સમડી, ચકલી, બાજ, હંસલો વગેરે ખેચર પ્રાણીઓ છે. ત્રીજો વિભાગ આવે છે ઉભયજીવી પ્રાણીઓ. કેટલાક પ્રાણીઓ પાણીમાં અને જમીન પર એમ બંને જગ્યાએ રહી શકે એને ઉભયજીવી કહેવામાં આવે છે. પાણી અને જમીન પર રહેતા પ્રાણીઓ. કોણ તો દેડકો પાણીમાં અને જમીન પર, કાચબો, મગર, બતક વગેરે છે. પાંચમો વિભાગ છે સરીસૃપ પ્રાણીઓ. સરીસૃપ પ્રાણી પેટે સરકીને ચાલે એને સરીસૃપ કહેવામાં આવે છે. પગથી નહીં, પેટથી ચાલે. સાપ, અજગર, અળસિયો, ગરોળી, કાચીડો. સસ્તન વર્ગના પ્રાણીઓ. જે પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે અને આંચળવાળા પ્રાણીઓ હોય તેને સસ્તન પ્રાણીઓ કહેવામાં આવે છે. ચાલો આ રીતે 6 વિભાગમાં પ્રાણીઓના વર્ગીકરણને જોયું. હવે યાદ રાખવાની ચર્ચા કરી લઈએ. જંગલમાં રહેતા પ્રાણીઓ તો વાઘ, સિંહ, ગેંડો, જીરાફ, ઝીબ્રા, હરણ આવા પ્રાણીઓ જંગલમાં રહે છે. ગામમાં રહેતા પ્રાણીઓ તો ગાય, ભેંસ, ઊંટ, ઘેટું, બકરી, કૂતરું વગેરે. પાણીમાં રહેતા પ્રાણીઓ તો માછલી, કરચલો, ઓક્ટોપસ, મગર, જેલી ફિશ. આકાશમાં ઉડતા પ્રાણીઓ તો ચકલી, પોપટ, કાગડો, સમડી, ગીધ, બુલબુલ, કોયલ. દરમાં રહેતા પ્રાણીઓ આના ક્વેશ્ચનો આ રીતે પૂછાશે. હા, દરમાં રહેતા પ્રાણીઓ સાપ, ઉંદર, છસુંદર, કીડી. 2 પગવાળા પ્રાણીઓ તો આપણે પણ આવી જઈએ મનુષ્ય, કાગડો, ચકલી, મોર, સમડી, પોપટ. 4 પગવાળા પ્રાણીઓ તો ગાય, ભેંસ, ઊંટ, હાથી, વાઘ, સિંહ, હરણ, ઉંદર, સસલું, ગરોળી, હિપ્પોપોટેમસ. આવા પ્રાણીઓ 4 પગવાળા છે. હવે 6 પગવાળા પ્રાણીઓ તમારે યાદ રાખવાના છે. માખી, મચ્છર, વંદો ને પતંગિયું. હજુ 8 પગવાળા પ્રાણીઓ યાદ રાખો. વીંછી, ગરુડિયો. વધુ પગવાળા 8થી વધારે પગવાળા તો કાનખજૂરો, જમેલ અને ભરવાડ. પગ વગરના પ્રાણીઓ સાપ, અળસિયો, અમીબા. અને શાકાહારી પ્રાણીઓ માંસ નહીં ખાય એવા પ્રાણીઓ હરણ, સસલું, ઊંટ, બકરી, ગાય. માંસાહારી પ્રાણીઓ હવે માંસ ખાનારા વાઘ, સિંહ, શિયાળ, દેડકો, ગરોળી, ચિત્તો, મગર, બગલો. આ માંસાહારી પ્રાણીઓ છે. મિશ્રાહારી એટલે શાક પણ ખાય અને માંસ પણ ખાય એવા પ્રાણીઓ છે તો મનુષ્ય, રીંછ, બિલાડી અને કૂતરો. શિંગડાવાળા પ્રાણીઓ ગાય, ભેંસ, સાબર, બકરી, ઘેટું. કાનવાળા પ્રાણીઓ હરણ, ગાય, ભેંસ, મનુષ્ય, બકરી, ઊંટ, હાથી, વાઘ, ઉંદરના કાન છે. કાન વગરના સાપ, ચકલી, પોપટ, મગર, ગરોળી, દેડકો, કાચબો, માછલી. ઈંડા મૂકતા પ્રાણીઓ ચકલી, પોપટ, સમડી, મગર, ગરોળી, દેડકો, કાચબો ને માછલી. આ પ્રાણીઓ ઈંડા મૂકે છે. હવે બચ્ચાનો જન્મ આપતા પ્રાણીઓ મનુષ્ય, સિંહ, ગાય, ભેંસ, ઊંટ,
હાથી, કૂતરો, વહેલ, ચામાચીડિયો, બિલાડી ને ઉંદર. બાળ દોસ્તો આ પ્રાણીઓ બચ્ચાનો જન્મ આપે છે. આંગળીવાળા પ્રાણીઓ તો મનુષ્ય, વાંદરો, વાઘ, સિંહ, ઉંદર ને સસલાના આંગળા હોય છે. ખરીવાળા પ્રાણીઓ ગાય, ભેંસ, ઘોડો, ગધેડું, બકરી વગેરે ખરીવાળા પ્રાણીઓ છે. હોઠથી પાણી પીતા સસલો, ઉંદર, ગાય, ભેંસ અને વાંદરો હોઠથી પાણી પીએ છે. બાળ દોસ્તો ચલો હવે જીભથી પાણી પીતા પ્રાણીઓ તો વાઘ, સિંહ, શિયાળ, કૂતરો, બિલાડી એ જીભ વડે પાણી પીએ. યાદ રાખજો બાળ મિત્રો. પાપણવાળા પ્રાણીઓ તો મનુષ્ય, ગાય, ભેંસ ને વાંદરાની પાપણ હોય છે. પાપણ વગરના પ્રાણીઓ કાગડો, ચકલી, પોપટ ને મોર. રૂંવાટીવાળા પ્રાણીઓ તો મનુષ્ય, વાંદરો, બકરી, ઘેટું, ગાય, ભેંસ, ઊંટ, બિલાડી, કૂતરો. આંચળવાળા પ્રાણીઓ મનુષ્ય, વાંદરો, ગાય, ભેંસ, બકરી, વાઘ, કૂતરો, ઉંદર, બિલાડી આંચળવાળા છે. નાકવાળા મનુષ્ય, વાંદરો, ઉંદર, બિલાડી, કૂતરો, ગાય, બકરીને ઊંટના નાક હોય છે. રાત્રે જ જોવા મળતા પ્રાણીઓ તો ઘુવડ, ચામાચીડિયું ને ચીબરી. પૂંછડીવાળા પ્રાણીઓ ગાય, બકરી, વાઘ, સિંહ, કૂતરો, ઉંદર, બિલાડી, સસલો, ચકલી, મગર. પૂંછડી વગરના પ્રાણીઓ મનુષ્ય, વંદો, માખી. હાડકાવાળા પ્રાણીઓ વાંદરો, ઉંદર, માછલી, ચકલી, બિલાડી, કૂતરો, ગાય અને સિંહ. હાડકા વગરના પ્રાણીઓ કીડી, માખી, કરચલો, વંદો, અળસિયો ને ગોકળ, ગાય. લાંબી પૂંછડીવાળા પ્રાણીઓ વાંદરો, ગાય, ભેંસ, ઘોડો, બળદ ને મોર વગેરે. ઠેકડા મારીને ચાલતા પ્રાણીઓ દેડકો, સસલો અને કાંગારો. ઝાડના થડમાં બખોલ બનાવીને રહેનારા પ્રાણી તો ખિસકોલીને લક્કડ ખોદ. બાળ મિત્રો આટલું યાદ રાખજો. હા હવે જુઓ ગાયના બચ્ચાને વાછરડું કહેવાય, બકરીના બચ્ચાને લવારું કહેવાય. ક્વેશ્ચન આવશે યાદ રાખજો બાળ મિત્રો. બિલાડીના બચ્ચાને મીંદડું, ઘેટાના બચ્ચાને ગાડરું, હાથીના બચ્ચાને મદનિયો, સાપના બચ્ચાને કણા, સિંહના બચ્ચાને સરાયું, ભૂરડું, ઘોડાના બચ્ચાને વછેરું, કૂતરાનું બચ્ચું ગલુડિયું, ભેંસનું બચ્ચું પાડું, ઊંટનું બચ્ચું બોતડું, ગધેડાનું બચ્ચું ખોલકું, મરઘીનું બચ્ચું પીલું. આ પ્રકારના વિડીયો તમારી સમક્ષ રજૂ કરીશ બાળ મિત્રો. સીઈટીની એક્ઝામમાં ખૂબ કામ આવશે. નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર બાળ દોસ્તો. થેન્ક યુ.